कुंज विहारी। जय राधा माधव कुंज विहारी। जय गोपी जन वल्लभ गिरिवर धारी। जय गोपी जन वल्लभ गिरिवर धारी। यशोदानंदन व्रज जन रंजन। यशोदानंदन व्रज जन रंजन। यशोदानंदन व्रज जन रंजन। यशोदानंदन व्रज जन रंजन। यमुना तीर वनचारी। यमुना तीर वनचारी। जय राधा माधव कुंज विहारी। जय गोपी जन वल्लभ गिरिवर धारी। यशोदानंदन व्रज जन रंजन। यमुना तीर वनचारी। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे,
हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, जय राधा दामोदर राधे, जय गौरनिताय पतित पावन गौरनिताय, जय जगन्नाथ बलदेव जय सुभद्रा मैया, जय श्रीनाथ जी जय गोपाल जी, गिरिधारी जय गोपाल जी,
જય જય પ્રભુપાદ 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 પ્રભુપાદ. જય જય ગુરુદેવ 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 ગુરુદેવ. નિતાય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. युग धर्म हरि नाम संकीर्तन के जगत गुरु श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे. तो आप सौ भक्तों कृष्ण भावनामृत संघ इस्कोन द्वारा हार्दिक स्वागत है. प्रति शुक्रवारे आ सत्संग कार्यक्रम में तो हमणा આપણે ખૂબ જ મોટા ઉત્સવ એનો આનંદ લઈ ચૂક્યા છે. કેટલા લોકો આમાંથી રથયાત્રામાં ભાગ લીધો તો? સરસ, લગભગ ઘણા બધા લોકો હે ને આવ્યા હતા ને રથયાત્રામાં? હા હા, યાદગાર. હા, પહેલી રથયાત્રા લગભગ બધાને. આ વખતે જે રથયાત્રામાં જેને પાઠ લીધો એમાં કોઈ એવું છે કે જે પ્રથમ વખત રથયાત્રામાં ભાગ લીધો? સરસ. તો પહેલી રથયાત્રા, જો કે બધી જ રથયાત્રા આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્સ હોય, પણ એનો આનંદ એકદમ અલગ હોય. તો આ બધા ઉત્સવો આપણા જીવનમાં શા માટે આવે છે? આનંદ આપવા માટે, આપણા અંદર ઉત્સાહ ભરવા માટે, હે ને. ઉત્સવ એનો મતલબ થાય ઉત્સાહ થઈ જાય ને. દરેક, જો આપણી સંસ્કૃતિ એટલી મહાન છે કે આપણી સંસ્કૃતિમાં જેટલા ઉત્સવો છે ને બીજા એકેય સંસ્કૃતિમાં નથી. તમે જુઓ, પાશ્ચાત્ય દેશોમાં જાઓ તો ગણા ગાંઠા 2-4 ઉત્સવો છે, ક્રિસમસ ને આ તેમ. પણ આપણે અવારનવાર આપણા જીવનમાં, આપણા એક વર્ષ દરમિયાન તમે જુઓ કે આપણી સંસ્કૃતિમાં કેટલા બધા ઉત્સવો આવે છે. શા માટે આવે છે ખબર છે? હા, આપણી ભક્તિનું વર્ધન કરાવવા માટે અને આપણી આ ભાગદોડ વાળી, મહેનત વાળી, હરીફાઈ વાળી, બોરિંગ જે લાઈફ છે એનું ચાર્જિંગ કરવા માટે. તમે જુઓ, સોમથી શનિ શું કરીએ છીએ આપણે? આપણું કાર્ય કરીએ છીએ, હે ને. ધંધો, ઘર કાર્ય, જે કાંઈ હોય. શનિવારે કેવા થઈ જાય છે? થાકીને ઢીલા એકદમ. પણ જેવો રવિવાર આવે તો શું થાય છે? કારણ કે દર રવિવાર ઇસ્કોનના ભક્ત માટે દર રવિવાર ઉત્સવ છે, હે ને. દર રવિવાર એટલે ઉત્સવનો દિવસ. શું થાય છે? સવારમાં મંગળા આરતી, કીર્તન, જપ, એને ભગવાનના દર્શન અને ભક્તોનો સંગ, આ બધાથી શું થાય છે? ચાર્જિંગ થઈ જાય છે આપણું. અને એવી જ રીતે આ ઉત્સવો અવારનવાર આપણી સંસ્કૃતિમાં તમે જુઓ, એક પણ એવી સિઝન ખાલી નથી કે જેમાં ઉત્સવ ન હોય. ઉનાળામાં પણ ઉત્સવ, શિયાળામાં પણ ઉત્સવો, ચોમાસામાં પણ ઉત્સવો છે કે નહીં? અને ઉત્સવો જ્યારે જ્યારે આવે ત્યારે શું થાય? બધાની અંદર ઉત્સાહ વધી જાય, એને. ચાહે એ બાળકો હોય, યુવાનો હોય, આધેડ હોય કે વૃદ્ધો હોય, બધાની અંદર એક અનેરો ઉત્સાહ જાગૃત થાય છે, એને. બધાએ પોતપોતાના કાર્યોમાં લાગી જાય છે ને. તો આ રથયાત્રામાં પણ બધાએ ઉત્સાહથી ભાગ લીધો. અગાઉ સેવાઓ હતી, એમાં પણ લોકો સંમિલિત થયા. તો અગાઉના 3 લેક્ચરમાં આપણે જગન્નાથ ભગવાનની લીલાઓનું શ્રવણ કર્યું.
કે ભાઈ ભગવાન સૌ પ્રથમ આ સ્વરૂપે ક્યાં પ્રગટ થયા હતા? ક્યાં થયા હતા? દ્વારિકામાં, હે ને? અને પછી એ ધરાધામ પર કઈ રીતે પ્રગટ થયા? ઇન્દ્રદ્યુમ્ન રાજા, હે ને, પેલું લાકડું તણાઈને આવે છે, એમાંથી ભગવાને જ એને સંકેત આપ્યો કે આ કાષ્ટમાંથી તું મારા વિગ્રહનું નિર્માણ કરાવ અને ખૂબ જ મોટું મંદિર બનાવીને તું એમાં સ્થાપિત કર. ગયા સત્રમાં આપણે જોયું કે ભગવાનની પોતાના ભક્તો સાથેની જે આદાન પ્રદાન, જે લીલાઓ છે, બહુ બધી છે, પણ એકાદ કલાકમાં પ્રભુજી જેટલા લઈ શક્યા એટલા ભક્ત ચરિત્ર લીધા. અને પછી રથયાત્રા, હે ને? તો રથયાત્રા પણ આવી અને સમાપ્ત થઈ ગઈ, કે જેની આપણે ઘણા સમયથી રાહ જોતા હતા. એને રથયાત્રા આવશે, સેવામાં જોડાશું, એને કીર્તન કરીશું, રથયાત્રામાં ચાલીને ભગવાનનો રથ ખેંચીને અહીંયા મંદિર સુધી એને લાવશું. પણ રથયાત્રા ની સમાપ્તિ એ સમાપ્તિ નથી, હે ને? રથયાત્રા એક આરંભ છે, શરૂઆત છે. તો રથયાત્રાની પણ એક કથા છે કે આ રથયાત્રાની શરૂઆત કોણે કરી હતી? સર્વપ્રથમ રથયાત્રા ક્યાં શરૂ થઈ, ક્યાંથી નીકળી, હે ને? ખ્યાલ છે કોઈને? સર્વપ્રથમ રથયાત્રા ક્યાં થઈ હતી? ખ્યાલ છે? ભલે જે કાંઈ યાદ હોય, જે કાંઈ સાંભળ્યું હોય બોલી શકો છો. નથી ખ્યાલ? કોના દ્વારા થઈ હતી રથયાત્રા? કોણે શરૂઆત કરી? ખ્યાલ છે? ખ્યાલ છે? થોડું ઘણું આજે આપણે એ જોશું કે રથયાત્રાની શરૂઆત કઈ રીતે થઈ, પ્રથમ રથ કોણે કોણે ખેંચ્યો, અને ત્યારથી લઈ અને અત્યાર સુધી આ રથયાત્રાની પરંપરા ચાલી આવે છે. અને આ રથયાત્રા પાછળનો ભાવ શું હોવો? ખાલી આ કોઈ ક્રિયા નથી કે બસ રથયાત્રામાં આપણે નીકળ્યા, સ્ટેશનથી સ્ટાર્ટ કરી, વચ્ચે વચ્ચે બહુ બધો પ્રસાદ આવ્યો, ચોકલેટ ઉડતી હતી, એને ભગવાનનો પ્રસાદ ખાવા મળતો હતો, અને કીર્તનમાં નાચ્યા અને ભગવાનને મંદિર સુધી પહોંચાડી દીધા. ને પછી કે ભગવાનને કે તમે તમારા રસ્તે, ને હવે અમે અમારી ઘર ગૃહસ્થીમાં જોડાઈ જઈએ ભાઈ, પેલાની જેમ, હે ને? તો એવું નથી. રથયાત્રા એક શરૂઆત છે. શેની શરૂઆત છે? તો કે ભગવાનની સેવા કરીને ભગવાનનો પ્રેમ પામવાની શરૂઆત છે. તો આપણે થોડાક બેકમાં જઈએ આ રથયાત્રાની જે કથા છે એની માટે. તો ભગવાન વ્રજમાં નિવાસ કરતા હતા. 11 વર્ષની વય ઉંમર હતી ભગવાનની. જો કે ભગવાનને કોઈ કાળ લાગુ પડતો નથી, હે ને? અને અક્રૂરજી આવ્યા. શા માટે આવ્યા વ્રજમાં? કૃષ્ણ બલરામને લઈ જવા માટે. તો અક્રૂરજી, આમ તો નામ હતું અક્રૂર. અક્રૂર એટલે કે જેનામાં કોઈ ક્રૂરતા નથી, કોઈ પેલો ભાવ નથી કે લોકોને દુઃખ પહોંચાડે એવો. પણ આજે અક્રૂર વ્રજવાસીઓને કેવા લાગે છે? ક્રૂર લાગે છે, હે ને? કે કષ્ટ આપવા વાળા છો તમે. શા માટે? તો કે અમારે કૃષ્ણ બલરામને તમે અમારાથી વિખૂટા પાડી રહ્યા છો. તો અક્રૂરજી આવે છે અને નંદ બાબાને બધી વાત કરે છે કે આવી રીતે કંસે સંદેશો મોકલાવ્યો છે. અને કંસ એ વખતે શું હતો? રાજા હતો. અને રાજાનો સંદેશો, રાજાનું આમંત્રણ આવે તો ન જવું હોય તો પણ મનાઈ કરી શકાતી નથી. તો કહે છે કે આવો, તમે, કંસનો આમંત્રણ છે કે તમે કૃષ્ણ અને બલરામને સાથે લઈ
અને મથુરા પધારો. ત્યાં બહુ મોટો ઉત્સવ છે, એમાં ભાગ લેવા માટે. હવે ઉત્સવ તો કઈ એવો હતો નહીં, આપણને ખબર હતી. કંસનું શું આયોજન હતું? કૃષ્ણ બલરામને મારવા માટે ત્યાં બોલાવે છે, કોઈ ઉત્સવમાં ભાગ લેવા માટે નહીં. અહીંયા તો આ બધા ભોળા વ્રજવાસીઓને કઈ ખબર જ નથી કે ત્યાં જઈને શું થવાનું છે. અને થોડા ગોપ બાળો, નંદ બાબા અને કૃષ્ણ બલરામ આ બધા જાય છે ક્યાં? મથુરા. કે ચાલો આપણે પણ બધા મથુરામાં જઈ અને કંસ દ્વારા જે ઉત્સવ થઈ રહ્યો છે એમાં આપણે ભાગ લઈએ. તો 5000 વર્ષ પૂર્વે, આજથી લઈને 5000 વર્ષ પૂર્વેની આ કથા છે. અને આમ પણ કૃષ્ણનું એક કર્તવ્ય પણ હતું બાકી, જેના માટે કૃષ્ણ બલરામ જઈ રહ્યા છે. બાકી કૃષ્ણને, બલરામજીને, નંદ બાબાને કોઈને સહેજ પણ ઈચ્છા જ નથી કે વ્રજભૂમિ છોડીને જાય. કારણ કે આ બધાનો આનંદ ક્યાં હતો? વ્રજમાં, વૃંદાવનમાં. બાર આખી જગતનો જે આનંદ હતો એ આનંદ સાથે આ લોકોને કોઈ લેવા દેવા હતી નહીં. પણ એક કર્તવ્ય બાકી હતું કૃષ્ણનું. શું કર્તવ્ય હતું? કંસને મારવા કરતા પણ દેવકી અને વસુદેવ જે કંસની જેલમાં પુરાયેલા હતા એને છોડાવવાના હતા, એને પુત્ર તરીકેનું કર્તવ્ય નિભાવવાનું. તો માટે જવું પડશે એમ વિચારીને કે ચાલો બે કામ થઈ જશે, કે કંસના આમંત્રણને માન પણ અપાઈ જશે અને દેવકી વસુદેવનો ઉદ્ધાર, યાની કે એને જેલમાંથી છોડાવી પણ લઈશું. તો અહીંયા પોતાના માતા પિતાને બંધનમાંથી છોડાવવા માટે જાય છે કૃષ્ણ બલરામ. અને શું કરે છે? બહુ બધા અસુરોનો નાશ કરે છે ને. કોલવા પીડ, પછી ચાણુર મુષ્ટિક જેવા મલ્લો, એને જેને કોઈ હરાવી નતું શકતું, એને કૃષ્ણ અને બલરામ પળવારમાં ધૂળમાં મેળવી દે છે. અને છેલ્લે કંસનો પણ વધ કરે છે. બહુ જ જોરદાર યુદ્ધ જામે છે કંસનું અને કૃષ્ણનું. અને કૃષ્ણ આ મહાબળશાળી કંસનો પણ નાશ કરે છે. પોતાની માતા દેવકી અને પિતા વસુદેવને કારાગારમાંથી છોડાવે છે. હવે જુઓ અહીંયા માતા દેવકી કેટલું કષ્ટ પામીને અત્યારે પોતાના પુત્રને ફરી મળે છે. કેટલા વર્ષ પહેલા મળ્યા હતા? 11 વર્ષ પહેલા, જ્યારે જન્મ આપ્યો હતો ત્યારે. અને આ માતાની વેદના કેવી હશે કે જેણે આટલા પુત્રોનું પોતાના નજર સામે હત્યા થતી જોઈ છે. અને પછી જે પુત્રનો જન્મ આપે છે, પુત્રને જન્મ આપે છે, એ પણ ક્ષણિક વાર, થોડી જ વાર માટે. જન્મ આપતાની સાથે જ એ પુત્રનો પણ ત્યાગ કરી દેવો પડે છે, હે ને? એ પુત્રનો પણ ત્યાગ કરી દેવો પડે છે. અને પછી 11 વર્ષ પછી આ પુત્ર ફરી વખત માતાની સમક્ષ ઉપસ્થિત થાય છે. અને આ કોઈ સામાન્ય પુત્ર નથી, હે ને? આખા જગતને જે આકર્ષવા વાળો, આખા જગતને જે મોહિત કરવા વાળો એવો પુત્ર છે.
અને બાળકને સૌથી વધારે કોઈ પ્રેમ કરતું હોય ને તો એ કોણ કરે? માતા પિતા. ગમે એવડું બાળક હોય, કાળું પલુટું, ગંદુ ગોબરું, પણ છતાં એના માતા પિતા માટે એ રાજકુમારથી કમ નથી. હે ને? આપણને જોવામાં એમ લાગે કે આ બાળક, આપણે એના માતા પિતાને પૂછો કે એ બાળક કેટલું સુંદર છે. હે ને? કોઈ બાળકની સુંદરતા જોવી હોય ને તો એના માતા પિતાની નજરથી જોવાશે કે આ બાળક કેટલું સુંદર છે. દરેક માતા પિતાને પોતાનું બાળક જગતનું સર્વશ્રેષ્ઠ સુંદર બાળક લાગે છે. અને અહીંયા તો કૃષ્ણ છે જ સર્વ આકર્ષક. કૃષ્ણના નામનો અર્થ શું થાય છે? એક અર્થ એ થાય છે કે સર્વ આકર્ષક, સર્વનું આકર્ષણ કરવા વાળા. તો હવે જયારે 11 વર્ષ પછી જયારે વસુદેવજીને અને દેવકીજીને આ કૃષ્ણ મળે છે, ત્યારે હવે આ બંનેના મનમાં શું વિચાર છે કે બસ હવે તો આ અહીંયા જ રહેશે, હવે આને પાછો મોકલવાનો નથી, કારણ કે અમારો જ પુત્ર છે અને છે પણ એનો જ ને. નંદ બાબા વસુદેવ અને દેવકીના જ પુત્ર છે આમ જોઈએ તો. અને આ બાજુ કૃષ્ણ શું વિચારે છે કે બસ આ મારું થોડું ઘણું કાર્ય પૂરું થાય ને એટલે તરત જ હું નીકળી જઈશ વ્રજમાં, વૃંદાવન જવા. હે ને? અને નંદ બાબા અને યશોદા મૈયા શું વિચારે છે? જ્યારે કૃષ્ણ કહે છે કે હજી મારું થોડુંક કાર્ય બાકી. શું કાર્ય બાકી છે? તો કે હવે તો ભાઈ કંસનો પણ નાશ થઈ ગયો છે, દેવકી વસુદેવ પણ જેલમાંથી બહાર આવી ગયા છે, એને બધું સમૂહ સૂત્રું છે, બરોબર છે. તો હવે શું કામ બાકી છે? હજી ઘણા અસુરો જીવતા હતા. એમાં સૌથી મોટો અસુર કોણ હતો? જરાસંઘ. એ કંસનો જમાય હતો. જરાસંઘ કંસનો જમાય. હરે કૃષ્ણ. અને કંસનો વધ થયા પછી હવે કંસનો જમાય આ જરાસંઘ પણ કાંઈ જેવો તેવો નહોતો, એ પણ બહુ જ બળશાળી હતો. તો પોતાના સસુરની મૃત્યુનો બદલો લેવા આ જરાસંઘ પણ હુમલો કરશે. અને કૃષ્ણને એવું લાગ્યું, ભગવાનને એવું લાગ્યું કે જો હું વૃંદાવનમાં જાશ તો આ જરાસંઘ ત્યાં પણ હુમલો કરશે મને મારવા માટે. અને આ મથુરામાં પણ હુમલો કરશે, કારણ કે ખબર છે કે હવે કૃષ્ણ મથુરામાં નથી, તો બંને જગ્યાએ એટેક કરશે. તો ભગવાન વિચારે છે કે જરાસંઘ પોતાની એવડી મોટી સેના લઈને જો વૃંદાવનમાં હુમલો કરશે તો હું બધાને બચાવી તો લઈશ જ, એમાં કોઈ સંદેહ નથી, પણ બધા ગભરાઈ જશે, બધા ભયભીત થશે, બધાને દુઃખ પહોંચશે. એટલે નંદ બાબાને કહે છે કે તમે લોકો જાઓ, હું થોડા સમયમાં આવી જઈશ, થોડો સમય આપો મને, થોડો સમય અહીંયા બધું સેટ કરી દો, પછી હું આવી જઈશ. તો હવે નંદ બાબાને શું લાગે છે કે તું અહીંયા એકલો કેવી રીતે રહીશ? કારણ કે નંદ બાબાના મનમાં તો હજી એ કાનો જ છે, નાનો ગોપાલ. હે ને? તો કહે છે કે તું એકલો કેવી રીતે? એને એવું સ્મરણ જ નથી કે અહીંયા દેવકી અને વસુદેવ પણ એના માતા પિતા છે. બસ એને એમ જ લાગે કે અમારો જ લાલો છે. હે ને? તો કે અહીંયા એકલો કેવી રીતે રહેશે? કોણ તારું ધ્યાન રાખશે? હે ને? કોણ તને ખવડાવશે, નવડાવશે, પીવડાવશે? તો અહીંયા આ બધી કશ્મકશ છે કે નંદ બાબા અને યશોદા મૈયાને પાછા લઈ જવા છે, દેવકીજી અને વસુદેવને શું કરવું છે કે કૃષ્ણ અહીંયા જ રહેશે, એવો મનમાં વિચાર છે. પણ કૃષ્ણની શું ઈચ્છા છે? એને પણ વૃંદાવન જવાની ઈચ્છા. કારણ કે ભલે દેવકી અને વસુદેવ તેના માતા પિતા છે, પણ પ્રેમ કોની સાથે છે? નંદ બાબા અને યશોદા મૈયા સાથે.
કારણ કે આટલો સમય ત્યાં રહ્યા છે અને કૃષ્ણ નંદ બાબા અને દેવકી મૈયાને એટલો પ્રેમ કરે છે, એટલો પ્રેમ કરે છે કે એક ક્ષણ પણ એનાથી અલગ રહેવા ચાહતા નથી. પણ ભગવાન પોતાનું જે કાર્ય છે, જેના માટે ભગવાને પ્રગટ થયા છે, અવતાર ધારણ કર્યો છે, તો ભગવાન કહે છે કાર્ય પૂર્ણ થયા બાદ તરત જ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હું વ્રજમાં પાછો આવીશ. તો આવું કહીને ભારે હૃદયે નંદ બાબા, બધા ગોપ મિત્રો, યશોદા મૈયા બધા પાછા ફરે છે, એક એવી આશા સાથે કે હમણાં જ કૃષ્ણનું કાર્ય પત્યા પછી તરત જ એ પાછો વૃંદાવનમાં આવશે. તો આ બધા જ એટલા પ્રેમમયી સંબંધના તાંતણે જોડાયેલા છે કે એકબીજાથી દૂર થવા ઈચ્છતા નથી. અને આવી રીતે નંદ બાબા, યશોદા મૈયા, આ ગોપ બાળો બધા પાછા ફરે છે અને થોડા જ સમયમાં આ જરાસંઘ હુમલો કરે છે મથુરા ઉપર. એની બહુ મોટી અસુરોની સેના સાથે લઈને ખૂબ જ પ્રચંડ હુમલો કરે છે, પણ કૃષ્ણ બલરામ બધા અસુરોને મારી નાખે છે અને જરાસંઘને જીવતો જવા દે છે અને જરાસંઘ ભાગી જાય છે જીવ બચાવીને. તો આવી રીતે ફરી વખત જરાસંઘ હુમલો કરે છે. થોડા સમય પછી ફરી પાછા બધા અસુરોને ભેગા કરે, જે બચ્યા હોય ને, વળી પાછા બધા અસુરોને ભેગા કરે, વળી પાછો હુમલો કરે મથુરા ઉપર, વળી પાછા ભગવાન આખી સેનાનો નાશ કરી નાખે છે. આવી રીતે એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, પણ 17 વખત. કેટલી વખત? 17 વખત જરાસંઘ હુમલો કરે છે મથુરા ઉપર. એક વખત બલરામજી કે તું આ બધાને હું કેમ રમાડે છો? આ જરાસંઘને મારી નાખ અને એનો ફેસલો કરી નાખ, હે ને, એટલે વળી વળીને આવે નહીં, આ આપણું કામ પૂરું થાય એમ. પણ હવે કૃષ્ણ બહુ બુદ્ધિમાન, એ કે મોટા ભાઈ કે હું આમનું નથી રમાડતો, એ કે એની પાછળ મારી એક યુક્તિ છે. કે શું યુક્તિ છે? એ કે જોવો ભાઈ, એ કે આટલા બધા અસુરોને મારવા હોય તો આપણે બધે જગ્યાએ જઈ જઈને ભમીને એને મારવા પડે. કે જરાસંઘ એ કે આપણું કાર્ય કરે, એ કે હું આપણું કાર્ય કરે, આપણી ઉપર હુમલો કરે, એ કે નહીં, એ આપણું જ કાર્ય કરે. કે શું? તો કે બધા અસુરોને ભેગા કરે અને અહીંયા લઈને આવે મરવા માટે. એ કે આપણે બધે દોડવું ન પડે, એ લઈને આવે એટલે આપણે બધાને માર નાખીએ. વળી પાછું આપણે જીવતો એટલા માટે જવા દઈએ છે કે બધાને ભેગા કરીને લાવે, હે ને. તો આવી રીતે ભગવાનની યુક્તિ છે કે જરાસંઘ વળી પાછો જાય, વળી પાછા જે બચા કુચા અસુરો હોય એને ભેગા કરે, વળી પાછો હુમલો કરે. અને આવી રીતે 17 વખત ભગવાન દ્વારા પરાજિત થઈ અને જાય છે. અને હવે 18મી વખત આમ એકદમ પૂરી તૈયારી સાથે કે આ વખતે તો આર્યા પાર, હે ને. દર વખતે તો કે હું પાછો આવી જાઉં, આ વખતે કે કા મરી જવું ને કા કૃષ્ણ બલરામનો નાશ કરી દેવો છે, બરોબર. આવું દૃઢ નિર્ણય સાથે. અને અસુરો બહુ દ્રઢ હોય, અસુરો કેવો બહુ દ્રઢ હોય. તમે જુઓ, આપણે એક વખત નિષ્ફળ જઈએ, બે વખત નિષ્ફળ જઈએ, 3 વખત જઈએ, પછી શું કરીએ? હવે આપણું આમાં કામ નહીં, આપણે બીજું કંઈક ગોતો, કરીએ કે નહીં? એવું
ભક્તિમાં એવું જ કરીએ હો. ભક્તિમાં કંઈક આપણું એવું જ છે ને કે થોડો સમય જાય ને તો આપણને એમ થાય કે કેમ આ બધું થતું નથી. આ બધા તો કહે કે ભગવાન ભક્તો સાથે આદાન પ્રદાન કરે. આપણે તો જે કે 20,000 પગારે જ અટક્યા, કેમ 25 થતો નથી. એમાં આપણે ભગવાનને દોષ દઈએ કે કાંઈ નથી, કે આપણે કરતા હતા એ બરોબર છે એમ કરીને આપણે તે છોડી દઈએ છે બધું. અસુરો બહુ ડરતા વાળા. તો 18મી વખતે પૂરી તૈયારી સાથે આવ્યો અને કૃષ્ણ ભગવાન અને બલરામજી સાથે યુદ્ધ કરવા માંડે છે. એટલું ઘમાસાણ યુદ્ધ જામ્યું તો અહીંયા કૃષ્ણ બલરામ બધા અસુરોનો નાશ કરી દે છે. છેલ્લે જરાસંઘ એક બચે છે. ત્યારે શું કરે છે? કૃષ્ણ ભાગે છે. હે ને? કૃષ્ણ શું કરે છે? રણ છોડીને ભાગે છે. ને એટલે ભગવાનનું એક નામ શું છે? રણછોડરાય. હે ને? બોલો રણછોડરાય ભગવાન કી જય. તો કૃષ્ણ બલરામ ભાગે છે અને ભાગીને ક્યાં જાય છે? મોટો પર્વત છે ને એની ટોચ ઉપર ચડી જાય. મોટો પર્વતની ટોચ ઉપર ચડી જાય. તો જરાસંઘ પણ કૃષ્ણ બલરામની પાછળ ભાગે છે, પણ જરાસંઘ એટલો ચપળ નથી, એમ એટલો ફિટનેસ વાળો નથી કે એ દોડીને ઉપર ચડી જાય, આપી જાય. તો એ નવી યુક્તિ કાઢે કે આખા પર્વતની ફરતે આગ લગાવી દે. હવે એક બાજુ જગ્યા રાખે તો પેલી બાજુથી કૃષ્ણ બલરામ ઉતરી જાય, પણ આખા પર્વતની ફરતે આગ લગાવી દે કે હવે ક્યાં જશે? આ આગ ધીમે 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 ઉપર જશે એટલે બંનેનો નાશ થઈ જશે. પણ અહીંયા કૃષ્ણ કહે કે આ તો બધું અમે બહુ કર્યા, બહુ છલાંગુ લગાવી છે અમે વ્રજમાં, હે ને? તો કૃષ્ણ અને બલરામ પર્વતની ટોચ ઉપરથી શું કરે છે? છલાંગ લગાવે છે, હે ને? મોટી છલાંગ. પણ હવે છલાંગ લગાવીને લેન્ડિંગ ક્યાં કરવાનું? પ્લેન ઉપડે તો લેન્ડ કરવા માટે પણ કોઈ સ્થાન, તો લેન્ડિંગ કરવાની જગ્યા નિશ્ચિત નથી. તે એવામાં એ છલાંગ લગાવેલી છે એની એ સ્થિતિમાં જ કૃષ્ણ વિશ્વકર્માને આદેશ આપે છે કે હવે હું મથુરા પાછો નહીં જાઉં, મારા માટે નવું સ્થાનનું નિર્માણ કરો. શું કહે છે? કે નવી જગ્યા, નવી નગરીનું નિર્માણ કરો, હવે હું ત્યાં વાસ કરીશ. તો વિશ્વકર્માજી કહે છે કે પ્રભુ તમે ક્યાં વાસ કરવાની ઈચ્છા ધરાવો? ક્યાં વાસ કરશો? હું ત્યાં નગરનું નિર્માણ કરું. તો ભગવાન શેની ચોઈસ કરે છે? કે આપણે ગુજરાતમાં જવું છે, હે ને? ગુજરાતમાં હું વાસ કરીશ. ત્યાં કહે છે કે દરિયાની વચ્ચે એક ટાપુ બનાવો અને એ ટાપુ ઉપર નગરી બનાવો જેમાં હું વાસ કરીશ. તો તરત જ, કારણ કે વિશ્વકર્મા બધું જ નિર્માણ વિશ્વકર્માજી કરે, તો તરત જ ક્ષણવારમાં શું કર્યું? વિશ્વકર્માજીએ દ્વારકા નગરીની રચના કરી, હે ને? અને દ્વારકા નગરી કોઈ સિમેન્ટ કોન્ક્રીટ થી નથી બનેલી. શેનાથી બનેલી છે? સોનાની દ્વારકા છે, અને સોનાના મહેલ. તો આપણે અહીંયા સિમેન્ટ કોન્ક્રીટ નું બનાવવું હોય ને 1 BHK તોય 2-3 વર્ષ કાઢી નાખીએ, થઈ જાય ને? નાનું એવું ઘર બનાવતા આપણને 2-5 મહિના કે 1-2 વર્ષ નીકળી જાય. પણ ત્યાં વિશ્વકર્માજી ભગવાનની શક્તિ દ્વારા બનાવ્યું છે. તો તરત જ એક નગરીની રચના થઈ અને જેનું નામ છે દ્વારિકા. કેટલા લોકો ગયા છે દ્વારિકા? સરસ. અને ભગવાને સીધું જ અહીંયાથી છલાંગ લગાવી, જમ્પ લગાવ્યો અને લેન્ડિંગ ક્યાં કર્યું? દ્વારિકામાં, હે ને? અને એટલે એમનું બીજું નામ શું છે? એક નામ દ્વારિકાધીશ, હે ને? બોલો દ્વારિકાધીશ કી જય. તો આ બંને લીલા સાથે કનેક્શન છે. આપણે શું ગાઈએ છીએ? દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, હે ને? તો આ દ્વારિકાધીશ અને રણછોડ નામ એક જ લીલાનો પાઠ, કારણ કે રણ છોડીને ભાગીને ત્યાં આવ્યા છે, હે ને? રણ છોડીને
ભાગીને દ્વારિકા જ આવ્યા સીધા જ, બરોબર. અને કૃષ્ણ બલરામ હવે વિચારે છે કે નહીં, હવે મથુરા વાસીઓનું પણ ત્યાં રહેવું ઉચિત નથી. અહીંયા ટાપુ ઉપર જરાસંઘ આવી શકશે નહીં સરળતાથી. એટલે શું કર્યું? રાત્રે બધા સૂતા મથુરામાં, અને ભગવાને પોતાની શક્તિથી સવારમાં ક્યાં લઈ લીધા? સીધા જ દ્વારિકામાં. અને સવારમાં જાય ગયા ને તો દ્વારિકામાં મોટા મોટા મહેલ ને પાછા હોનાના. તો બધા કેવા પાકા, કોઈ વિરોધ ન કર્યો કે નહીં અમારું જૂનું ઘર ક્યાં, અહીંયા અમને હું કામ લાવ્યા? કાંઈ નહીં. કારણ કે અહીંયા હોનાનો મહેલ મળતો હોય કોણ વિરોધ કરે ભાઈ? હે, આપણે અહીંયા નીચે એક્ટિવા કે આપણું સ્પ્લેન્ડર લઈને આવ્યા હોય અને એની જગ્યાએ આમ 4 વ્હીલ પડી હોય તો કોઈ એમ કે ના ના ભાઈ અમારું ઓલું ક્યાં ગયું, આ નથી જોતી, એવું કોઈ કે નો આવડતી હોય તો કોકને બોલાવીને લઈને જાય કે હાલને ભાઈ હાકીને ઘરે મૂકી દે ને, કરે કે નહીં? તો અહીંયા મથુરા વાસીઓએ કોઈ વિરોધ જ ન કર્યો કે અમારું જૂનું ઘર, અમારી જૂની જગ્યા ક્યાં, કાંઈ નહીં. અહીંયા બધા સેટ થઈ ગયા, રહેવા મળ્યા તરત, રાજી રાજી, હે ને? તો ભગવાને આ બધાને શિફ્ટ કરી દીધા રાતોરાત દ્વારિકામાં, મથુરા વાસીઓ, અને સેફ જગ્યાએ, સુરક્ષિત જગ્યાએ. તો હવે આપણને એમ થાય કે ભગવાન ભાગ્યા શું કામ? મારી નાખવો તો ને જરાસંઘ. પણ ભગવાન કે નહીં, જરાસંઘનું મૃત્યુ મારે નથી, એનો નાશ મારે નથી કરવાનો, હે ને? બીજા કોઈ ભક્ત ભગવાનના એ જરાસંઘનું મૃત્યુના કારક છે. એટલે ભગવાન રણ છોડીને ભાગ્યા, હે ને? તો વિચાર કરો કે રણ છોડીને ભાગવું એટલે કાયરતાની નિશાની છે કે નહીં? કાયર કહેવાય કે આ જો રણ છોડીને ભાગી ગયો, હે ને? પણ ભગવાનનું એક ગુણ, એક જે ષડ ઐશ્વર્યમાંથી ભગવાનનું એક ઐશ્વર્ય છે યશસ્વી, યશમયી, હે ને? ભગવાન દરેક કાર્ય કરવાથી ભગવાનને યશ પ્રાપ્ત થાય. રણ છોડીને ભાગે ને તોય આપણે બધા ગાઈએ, એને એના ગુણ ગાઈએ, એને કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, રાજા રણછોડ, એને રણ છોડીને ભાગ્યો તો એ રાજા છે ભાઈ. તો ભગવાન અને એની દરેક લીલાઓ યશમયી છે, યશસ્વી છે. તો હવે અહીંયા દ્વારિકામાં ભગવાન આવી ગયા, ત્યાં રહેવા લાગ્યા, અને ત્યાં ભગવાને 16,108 રાણીઓ સાથે લગ્ન કર્યા. તેમાં ભગવાનના અષ્ટરાણીઓ, અને એમાં પણ સર્વશ્રેષ્ઠ છે રૂકમણીજી. પ્રથમ વિવાહ રાણીઓ સાથે, પ્રથમ વિવાહ રૂકમણીજી સાથે થાય છે ભગવાનના. અને એ પણ કેવી રીતે કરે છે? એ પણ ભાગી, હે ને? એટલે ભગવાનની બધી જ લીલાઓ અદ્ભુત છે. રૂકમણીજી એને ક્યારેય જોયા નથી, એને ખાલી વર્ણન સાંભળ્યું છે. વર્ણન સાંભળીને રૂકમણીજી એને પ્રેમ કરવા લાગ્યા, ચાહવા લાગ્યા કે નહીં, મારું વરણ હું કોઈને પતિના રૂપમાં સ્વીકારું તો કૃષ્ણને જ. અને આ બાજુ શું કરે છે? રૂકમણીનો ભાઈ શું છે? રૂકમી. તો આ રૂકમીએ રૂકમણીજીના વિવાહ કોની સાથે નક્કી કરી દીધા છે? શિશુપાલ સાથે, હે ને? અને અહીંયા પત્ર લખે છે, ભગવાને ક્યારેય રૂકમણીજીને જોયા નથી, અને રૂકમણીજીએ ભગવાનને ક્યારેય જોયા નથી. તો રૂકમણીજી ભગવાનને પત્ર લખે છે કે મેં મનોમન તમને મારા સ્વામી તરીકે સ્વીકાર્યા છે, અને મારા ભાઈ રૂકમીએ મારો વિવાહ શિશુપાલ સાથે નક્કી કર્યો છે, અને મને શિશુપાલમાં સહેજ પણ રસ નથી, હું એની સાથે લગ્ન કરવા માંગતી નથી. તમે જલ્દીથી આવીને મને લઈ જાઓ. જો મારા લગ્ન શિશુપાલ સાથે થશે, એવી પરિસ્થિતિ ઊભી થશે, તો હું મારા પ્રાણોનો
ત્યાગ કરી દઈશ. તો ભગવાને રૂકમણીજીના પ્રાણોની રક્ષા માટે એનું હરણ કર્યું, એને દ્વારિકા લઈ આવ્યા અને વિવાહ કર્યા. તો આવી બધી રાણીઓ સાથે અલગ અલગ લીલાઓ છે વિવાહની. પણ આપણને એમ થાય કે શું ભગવાન આટલા ભોગી હશે કે 16,108 રાણીઓ સાથે વિવાહ કર્યો? તો કે નહીં. આ બધી જ રાણીઓનો ઉદ્ધાર કરવા માટે, એની ઈચ્છા પૂરી કરવા માટે. શું ઈચ્છા હતી આ બધી રાણીઓ? કે મારે આ કૃષ્ણ સાથે મારે વિવાહ કરવા છે. કયા જન્મોમાં ઈચ્છાઓ હતી? તો કે આગળના અનેક જન્મોમાં આ બધા ઋષિ મુનિઓ હતા, કોઈ સ્ત્રીઓ હતી. જેવી રીતે રાજા રામ જ્યારે જનકપુરીમાં જાય છે ગુરુજી સાથે, અને જ્યારે નગરમાં વિચરણ કરવા નીકળે છે, તો ઘણી બધી સ્ત્રીઓ એને જે ભગવાનના જ પાર્ષદો છે, ભગવાનની જ ભક્ત છે, એને કામના થઈ જાય કે આહા ભગવાન કેટલા સુંદર છે, જો એ મને પતિના રૂપમાં પ્રાપ્ત થાય તો હું બહુ સૌભાગ્યશાળી ગણાઈશ. તો આવી કામનાઓ વાળા જેટલા ભગવાનના ભક્તો હતા, અહીંયા પણ ભગવાને લોટ-શોટમાં જ કામ કર્યું કે ભાઈ અલગ અલગ અવતાર લઈને જો હું બધા મુનિઓની, બધા ભક્તોની ઈચ્છા પૂરી કરીશ, કેટલા જન્મો કેટલા અવતાર લેવા પડશે. એટલે ભગવાને એક જ અવતારમાં બધા જ ભક્તોની જે ઈચ્છા હતી એ પૂર્ણ કરવા માટે. અને આમાં 16,100 જે રાણીઓ હતી, એ તો એક રાક્ષસ હતો, હું નામ ભૂલું છું, જો કોઈને યાદ હોય તો મને યાદ કરાવે. આ રાક્ષસ હતો અને એ રાક્ષસ શું કરતો? કોઈ પણ રાજકુંવરી એને ગમી જાય તો શું કરે? ઉઠાવીને પોતાના મહેલમાં પૂરી દેતો. બરોબર. તો આવી રીતે એને 16,100 રાજકુંવરીઓને એકત્ર કરી અને ભગવાને એને છોડાવી, રાક્ષસને મારીને આ બધી જ કુંવરીઓને મુક્ત કરી કે હવે તમે જાઓ, આજથી તમે પોતપોતાના ઘરે જઈ શકો છો, આજથી તમે મુક્ત છો બધા. પણ આ કુંવરીઓ કે નહીં, મુક્ત થઈને હવે અમે ક્યાં જઈએ? અમારો કોઈ સ્વીકાર કરશે નહીં. તો તમે અમને છોડાવી છે તો તમે જ અમને શરણ આપો, હે ને? અમે તમારા શરણાગત છીએ, તમે અમારો સ્વીકાર કરો. તો આ રીતે ભગવાને આ બધી જ જે કુંવરીઓ, બધી જ જે સ્ત્રીઓ હતી એનો સ્વીકાર કર્યો. તો આ રીતે ભગવાન દ્વારિકામાં વાસ કરી રહ્યા છે 16,108 રાણીઓ સાથે. બધું જ છે, એને પુત્રો પુત્રીઓ. કેટલા પુત્રો હતા ભગવાનને ખબર છે? એક રાણીથી 10-10 સંતાનો હતા, એક રાણી. આટલો મોટો પરિવાર, હે ને? અને કહે ને કે ભગવાન જે ઈચ્છા કરે કે ભાઈ પાણી, ત્યાં તો કેટલા બધા ગ્લાસ હાજર થઈ જાય, લો પાણી, હે ને? તો આટલું બધો વૈભવ, આટલું બધું ઐશ્વર્ય હોવા છતાં પણ ભગવાન આનંદમાં નથી, હે ને? કારણ કે ભગવાનનો આનંદ ક્યાં છે? વ્રજમાં છે, વૃંદાવન છે. અહીંયા ભગવાન આનંદમાં નથી. પણ છતાં પણ ભગવાન શું દેખાવ કરી રહ્યા છે કે હું આનંદમાં છું? જો ભગવાન ઉદાસ રહે તો શું થાય? તો બધી રાણીઓ દુઃખી થાય કે ભાઈ આટલી બધી સેવા કરવા છતાં હજી અમારામાં શું સેવા એવી બાકી રહી જાય છે કે જેથી ભગવાન ઉદાસ છે? તો બધી રાણીઓને દુઃખી ન કરવા માટે ભગવાન ખુશ હોવાનો, આનંદ હોવાનો દેખાવ કરે છે. પણ કહે ને કે દિવસે તો આપણે ગમે એવો દેખાવ કરીએ, પણ રાતમાં જે વ્યક્તિને બોલવાની ટેવ હોય ને, એ બધું સાચું બોલી જાય, હે ને? ધ્યાન રાખવું, માતાજીઓને બધી જાગીને સાંભળે શું બોલે છે, બધું સિક્રેટ બહાર આવતું હોય, હે ને?
તો જેવી રીતે આપણે પહેલી લીલા શ્રવણ કરી એમાં ભગવાન શું કહેતા હતા? હે રાધે, હે ને? તો એના બધા જ ગોપબાળોના નામ લઈ લઈને પુકારતા હતા. નંદ બાબા યશોદા મૈયાના નામ લઈને પુકારતા હતા. પોતાની ગાયોના નામ લઈ લઈને પુકારતા હતા, હે ને? તો આવી રીતે ભગવાન ખુશ નહોતા. અને આ બાજુ વ્રજમાં, વૃંદાવનમાં પણ જે વ્રજવાસીઓ છે એની પણ હાલત એવી હતી. કારણ કે જે લોકો એક ક્ષણ માટે પણ કૃષ્ણનો વિરહ સહન નતા કરી શક્યા, એને ભગવાને શું કીધું હતું? મેં પરસો આઉંગા. શું કહે છે? કે આજે હું જાઉં છું પણ મેં પરસો આઉંગા. અને આ પરસો પરસો કરતા કેટલા વર્ષો બીત ગયે. 100 વર્ષ વ્યતીત થઈ ગયા. કેટલા? 100 વર્ષ. આ 100 વર્ષ વ્યતીત થઈ ગયા છતાં પણ હજી કૃષ્ણ પાછા આવ્યા નથી. તો આપણને એમ થાય કે એક ક્ષણ માટે પણ જે વ્યક્તિ, જો બ્રહ્માજીને પણ આ લોકો જે વૃંદાવનના વાસીઓ હતા એ ગોપીઓ બ્રહ્માજીને પણ ઠપકો આપે છે કે તમારી બધી રચના છે ને દોષપૂર્ણ છે, દોષવાળી છે, ખામીવાળી છે તમારી રચના. તો બ્રહ્માજી કે વળી એમાં શું ખામી છે? કે તમે જે શરીરો બનાવ્યા ને, આંખ બનાવી, બહુ સારું કાર્ય, પણ પાપણ બનાવી ને એ બહુ ખરાબ બનાવી. પાપણ તમારે નહોતી બનાવવા. અને પાપણ બનાવી તો બનાવી, પણ એ ઝબકે છે ને એ ક્રિયા તમારે બનાવવાની નહોતી. શા માટે? ખ્યાલ છે? તો કહે છે કે પાપણ પલકે છે, આ પાપણ ઝબકે છે, એટલી વાર પણ અમને કૃષ્ણના દર્શનથી અમે વંચિત થઈ જાય છે. અને પાપણનું ઝપકવું એ પણ વ્રજવાસીઓ માટે કષ્ટદાયી હતું. શા માટે? તો કે એટલા સમય અમને કૃષ્ણના દર્શન થતા નથી. વિચાર કરો કેટલો ઊંચો ભાવ હશે કૃષ્ણ પ્રત્યે લોકોનો. ગોપબાળો કૃષ્ણના ગયા પછી કેવી સ્થિતિ છે ગોપ મિત્રોની? એક મિત્રની આપણે વાત લઈએ. વૃંદાવન ગોવર્ધન પરિક્રમા, હે ને? કેટલા લોકોએ કરી છે ગોવર્ધન પરિક્રમા? સરસ. એમાં એક સ્થાન આવે છે પુછરિકા લોટા, હે ને? પુછરિકા લોટા. તો આ સ્થાન, એની કથા છે એક નાની કડી એવી. તો આ બીજું કોઈ નથી, ભગવાનનો એક સખા છે, મિત્ર છે, કે જ્યારે ભગવાન જઈ રહ્યા છે મથુરા, ત્યારે દોડતો દોડતો આવે છે પાછળ. હે કૃષ્ણ, ઉભો રે, જો હું તારા માટે કઈક લાવ્યો છું, હે ને? આને જમો, આને આરોગો. તો કૃષ્ણ કે હું ઉતાવળમાં છું, તું જમી લે, તું ખાઈ લે. તો કૃષ્ણ કે તારી વગર હું કેવી રીતે ખાઉં? મિત્ર કે તારી વગર મેં ક્યારેય ખાધું છે? તને આપ્યા વગર, તારા પહેલા તો હું અત્યારે ખાઉં? તો કે મને સમય લાગશે, તું ખાઈ લે. તો કે કાંઈ વાંધો નહીં, હું અહીંયા બેઠો છું, ભલે તને સમય લાગે, હું તારી રાહ જોઉં છું. પણ ભગવાન કે એવું નથી, કદાચ એકાદ દિવસ પણ થઈ જાય, કાલ પણ થઈ જાય, એમ તું જમી લે. તો કે કાંઈ વાંધો નહીં, ભલે કાલ થઈ જાય. તો ભગવાન દુવિધામાં પડી ગયા કે હવે કાંઈ નિશ્ચિત નહોતું કે ક્યારે પાછો આવીશ. તો ભગવાન કે થોડા દિવસો પણ થઈ શકે છે, તું ખાઈ લે, તું જમી લે, હે ને? પણ છતાં પણ આજે ભગવાનનો મિત્ર છે જમતો નથી, ત્યાં બેસીને રાહ જોવે છે, હે ને? તો બધા વ્રજવાસીઓ કહે છે કે તું જમી લે, ઘણા દિવસો થઈ ગયા, लौट कर आएंगे भगवान, कृष्ण लौट कर आएंगे, तू खा ले. छता पण आ भक्त मित्र खाता નથી.
है ने, અને લौट कर आएंगे એવી જ એક ઝંખના, એવી જ એક રટણ ને એના લીધે એનું નામ શું પડી ગયું? લોટા બાબા. હે ને, કૃષ્ણને કહે છે તું લौट आ, વાપસ લौट आ. તો આવી રીતે એના વિરહમાં એમનું એક નામ પડી ગયું લોટા બાબા. અને એટલા માટે આજે સ્થાનનું પણ નામ છે પુચરીકા લોટા, કે લગભગ અડધી પરિક્રમા પૂર્ણ થયા બાદ એ સ્થાન આવે છે. અને કહેવાય છે કે જે એ સ્થાનમાં દંડવત નથી કરતા તો કહે છે કે એની ગોવર્ધન પરિક્રમા અધૂરી છે. તો નિશ્ચિત હવે જ્યારે જાઓ ત્યારે એ સ્થાન પર પ્રણામ કરવા. તો આ તો થઈ મિત્રોની વાત. નંદ બાબા યશોદા મૈયાની શું હાલત છે? તો એકવાર ઉદ્ધવજી કૃષ્ણનો સંદેશો લઈને જાય છે. હવે ક્યારેય વ્રજમાં આવ્યા નથી, ક્યારેય વૃંદાવન આવ્યા નથી, તો ઘર ગોતે છે. કોનું? નંદ બાબાનું. તો જે કોઈ સામે મળે ને તો એને પૂછે છે કે નંદ બાબા અને યશોદા મૈયાનું ઘર ક્યાં છે? નંદ બાબાનું ઘર ક્યાં છે? તો વ્રજવાસીઓ શું કહે છે કે આજે પાણીનો રેલો ચાલ્યો આવે છે, આનું જે ઉદ્ગમ સ્થાન છે, આની જ્યાંથી શરૂઆત થાય છે એ જ નંદ બાબાનું ઘર છે. તો ઉદ્ધવજી કઈ સમજી કે તમે શું કહેવા માંગો છો? કે આ કોઈ સામાન્ય પાણી કે આ કોઈ ઘર વપરાશના પાણીનો રેલો નથી. નંદ બાબા અને યશોદા મૈયાના જે આંસુ છે ને એનો આ રેલો છે. તો આટલી વિરહ, આટલી સ્થિતિ છે, આટલો વિરહ છે નંદ બાબા અને યશોદા મૈયા. એની ગાયો, કૃષ્ણની ગાયો બહુ પ્રિય હતી. કૃષ્ણને ગાયો એટલી પ્રિય હતી કે ભગવાન પોતાના ચરણમાં પાદુકા નહોતા પહેરતા. હે ને, નંદ બાબાને કહે કે આ બધી ગાયોને જો તમે પાદુકા બનાવી દો ને તો જ હું પહેરીશ. મારી ગાયો ખુલ્લા પગે છે તો હું ખુલ્લા પગે જ વિચરણ કરીશ. હે ને, તો આ ગાયો ખાતી નથી. જ્યારથી કૃષ્ણ ગયા છે ત્યારથી ગાયો ખાતી નથી. પોતાના નાના વાછરડાઓની પણ સંભાળ લેતી નથી, એને વાલ નથી કરતી, દૂધ નથી આપતી. બધું ગાયો પણ એના વિરહમાં એકદમ આ બધું જ છોડી દીધું છે. અને આ બાજુ ગોપીઓ, હે ને, રાધા રાની, એની તો કઈક અલગ જ દશા છે. જેવી રીતે પાગલ વ્યક્તિ, પાગલને જોયા છે ને આપણે, પાગલ હે ને, શું કરતા હોય? સામે કોઈ ન હોય ને તોય વાતો કરતા હોય ને, બોલતા હોય કે તું આ અહીંયા બે આ કઈક ને કઈક વાત કરતા હોય. આપણને એમ થાય ગાંડો થઈ ગયો, કોઈ છે નહીં ને તો એકલો એકલો બોલે. પણ ભાઈ આપણને ન દેખાતું હોય, એને દેખાતા હોય કોઈ, એની જોડે વાત કરતો હોય પાગલ. હે ને, એની સ્મૃતિમાં સામે કોઈ હોય, આપણને નથી દેખાતું. તો આવી સ્થિતિ છે ગોપીઓની, રાધા રાણીની. કે જ્યારે ઉદ્ધવજી આવે છે અને કહે છે કે હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું, ગોપીઓને કહે છે. ગોપીઓ હસવા મળે કે ગાંડા થઈ ગયા તમે, કે સંદેશો કોનો હોય? કે જે દૂર હોય, ક્યાંક ગયા હોય એનો સંદેશો આવે. કે કૃષ્ણ તો અમારી સાથે જ છે અને એનો સંદેશો તમે લઈને આવ્યા છો. હે ને, તો એ હંમેશા એટલી ઉત્તમ સ્થિતિ છે, એટલો ગાઢ એનો પ્રેમ છે કે કૃષ્ણની હંમેશા નિકટતા અનુભવે છે. કૃષ્ણ દૂર હોવા છતાં પણ એ લોકોને એવી જ અનુભૂતિ થાય છે કે કૃષ્ણ અમારી સાથે જ છે. હે ને, કૃષ્ણ અમારી સાથે જ છે. જેવી રીતે નાનપણથી અમારી સાથે લીલા કરી રહ્યો છે, એ જ લીલા અત્યારે ચાલી રહી છે. ઘણી ગોપીઓ કહે છે કે હમણાં જે અમને પાણીના બેડા ચડાવીને જ ગયો. હે ને, અમુક ગોપીઓ કે હમણાં જ જો આ મટુકી એને જ ફોડી, હજી હાલ્યો જ જાય છે. હે ને, આવો ભાવ છે. તો આપણને એક પ્રશ્ન થાય કે જો આટલો પ્રેમ કરતા હોય કૃષ્ણને,
તો એના વગર કઈ રીતે જીવી શકે છે આ લોકો? એક જ આશાથી જીવે છે. આ લોકોને જીવવું અસહ્ય છે. મૃત્યુ કરતા જીવન એને અસહ્ય લાગે છે, કૃષ્ણ વગરનું જીવન. પણ એક જ આશા છે કે કૃષ્ણે કીધું છે ને કે હું આવીશ, અને જ્યારે કૃષ્ણ આવશે અને એને અહીંયા અમે નહીં મળીએ તો કૃષ્ણ દુઃખી થશે. તો કૃષ્ણને દુઃખી ન કરવા માટે એ લોકો આ દુઃખ સહન કરે છે. અને આવા સમયમાં એક અદ્ભુત ખગોળીય ઘટના બનવાની છે, સૂર્યગ્રહણ. અને આ સૂર્યગ્રહણ કોઈ સામાન્ય ગ્રહણ નહોતું. અત્યારે જે ઘણી બધી વખત આવે છે ને ગ્રહણો, તો કોઈ સામાન્ય ગ્રહણ નહોતું. યુગ પરિવર્તન, માની લો કે દ્વાપર યુગમાંથી કળિયુગની શરૂઆત અને દ્વાપર યુગનો અંત, અને આ બંનેની વચ્ચે જે ગ્રહણ થવાનું હતું એ ગ્રહણ હે ને, તો બહુ જ અદ્ભુત, બહુ જ સર્વશ્રેષ્ઠ, બહુ જ શું કહેવાય, અમૂલ્ય ગ્રહણ હતું. તો આ ગ્રહણ ની ઉજવણી માટે અથવા એના દર્શન માટે બધા જ લોકો કુરુક્ષેત્રમાં એકત્ર થવાના હતા. પણ અહીંયા વ્રજવાસીઓને કોઈ પાપ પુણ્યનું કઈ છે જ નહીં. બસ એના માટે કૃષ્ણ જ બધું છે. એ લોકોને એવું કાંઈ જ નથી કે નહીં આ સૂર્યગ્રહણમાં અમુક આ યજ્ઞ આદિ કરશું તો અમને પુણ્ય મળશે. કોઈ કામના નથી. બસ કૃષ્ણના દર્શન, એક જ અભિલાષા. તો એ લોકોને તો કાંઈ જવું નહોતું, પણ વ્રજમાં સમાચાર મળ્યા કે કૃષ્ણ પણ આવશે ત્યાં. ક્યાં? કુરુક્ષેત્રમાં કૃષ્ણ પણ પધારવાના છે. તો બધા જ લોકો એકત્ર થયા. વ્રજવાસીઓ નંદ બાબા પાસે જાય છે કે નંદ બાબા, અમે બહુ શુભ સમાચાર લઈને આવ્યા છે કે આ ગ્રહણ થવાનું છે ને, તો એના ઉપલક્ષમાં કૃષ્ણ, બલરામ બધા જ કુરુક્ષેત્રમાં આવવાના છે. તો ચાલો ને આપણે જઈએ. વિનંતી કરે છે નંદ બાબાને કે પ્લીઝ મહેરબાની કરીને તમે અમને લઈ જાઓ ત્યાં. કમસે કમ એક વખત જો કૃષ્ણના દર્શન થઈ જશે તો પણ આજે 100 વર્ષનો વિરહ, કૃષ્ણની જે સ્મૃતિ છે ને અમારી નાનપણમાં, જે કૃષ્ણના દર્શન, એની સાથેની લીલાઓ, એના એ સ્મૃતિના આધારે અમે 100 વર્ષ તો કાઢી નાખ્યા, પણ હવે જીવવું અસહ્ય છે. જો એક ઝલક, જો એક દર્શન કૃષ્ણના થઈ જાય તો વળી પાછા અમે આગળનું જીવન જીવવા સક્ષમ બનીશું. તો આવી રીતે બધા વ્રજવાસીઓ નંદ બાબાને વિનંતી કરે છે અને બધા જ વ્રજવાસીઓ મળીને કુરુક્ષેત્રમાં જવા તૈયાર થાય છે. કે કાંઈ નહીં, કમસે કમ જો કૃષ્ણની એક દ્રષ્ટિ અમારી ઉપર પડી જાય અથવા કૃષ્ણનું એક ક્ષણનું પણ દર્શન માત્ર થઈ જાય તો પણ અમે અમારું આગળનું જીવન વ્યતીત કરી લેશું, એ એક સ્મૃતિના આધારે. તો આ 100 વર્ષનો વિરહ અને એનો અંત પણ વૃંદાવનમાં નથી થવાનો. જો કૃષ્ણ વૃંદાવન તો આવતા જ નથી, ક્યાં મેળાપ થશે? કુરુક્ષેત્રમાં થશે. વૃંદાવન તો ભગવાન આવતા નથી. તો આવી રીતે બધા જ લોકો, કોણ? આ બાજુથી દ્વારકાથી લોકો આવે છે, બધા દ્વારકાવાસીઓ કુરુક્ષેત્રમાં, અને આ બાજુથી વ્રજવાસીઓ પણ કુરુક્ષેત્રમાં આવે છે. બધા મળે છે. નંદ બાબા વસુદેવજીને મળે છે. યશોદા મૈયા દેવકીજીને મળે છે.
બધા ગોપ બાળો, વ્રજવાસીઓ, દ્વારકાવાસીઓને મળે છે અને બધી ગોપીઓ ભગવાનની રાણીઓને મળે છે. આવી રીતે બધાનું મિલન થાય છે ત્યાં. અને ભગવાન થોડો સમય પામીને બધી જ ગોપીઓને મળવા જાય છે. ગોપીઓ દૂર છે, તો ભગવાન થોડીક નજર ચૂકવીને ત્યાં જાય છે, ગોપીઓને મળે છે, એક એક ગોપીઓને આલિંગન કરે છે, ભેટે છે, એને પૂછે છે કે તમે મને ભૂલી તો નથી ગયા ને? એક એક વ્યક્તિની ક્ષમા માગે છે. અને છેલ્લે દૂર ઊભા છે રાધાજી. એને પણ મળે છે રાધાજીને. બંને આમને સામને આવે છે, પણ કઈ બોલી શકાતું નથી, કોઈ ક્રિયા નહીં. રાધાજી પોતાના ભાગ્યને કોસે છે કે આટલા વર્ષો પછી કૃષ્ણના દર્શનની અભિલાષા પૂર્ણ થઈ છે, પણ હું કેવી અભાગી છું કે મારી આંખોમાંથી નિરંતર વહેતા આંસુ મને કૃષ્ણનું દર્શન નથી કરવા દેતા. કારણ કે જ્યારે આપણને આંસુ આવે અને એકદમ નિરંતર આંસુ, બહુ આંસુ, એમ થોડા ઘણા નહીં, તો શું થાય કે સામેનું દ્રશ્ય ધૂંધળું થઈ જાય, હે ને? તો કહે છે કે આંખો કૃષ્ણના દર્શન નથી કરી શકતી. કહે છે કે આલિંગન કરવું છે, પણ આ કૃષ્ણને વિરહની પીડા એટલી છે કે આ હાથ સક્ષમ નથી, આ હાથ શક્તિમાન નથી કે હું ભગવાનને દ્રઢ આલિંગન કરી શકું. આ 100 વર્ષમાં ઘણું બધું થયું છે, ઘણું બધું કહેવું છે, ઘણી બધી વાત કરવી છે, પણ રાધાજી મનમાં કહે છે કે આ કંઠ અવરુદ્ધ થઈ ગયો છે, ગદગદ થઈ ગયો છે, હે ને? તો કહે છે કે શબ્દ નથી નીકળતા. ને કહે છે કાંઈ વાંધો નહીં, મનથી એની સ્મરણ કરીશ. પણ કહે છે કે આ કૃષ્ણને જોયા ને, કૃષ્ણ સમીપ છે ને, તો કહે છે કે આ મન પણ મારો સાથ નથી. મન એટલું ચંચળ થઈ ગયું છે, એટલું ચલાયમાન થઈ ગયું છે કે મનમાં પણ એની સ્મૃતિ, અત્યારે મન પણ એટલું ચંચળ છે કે મનમાં પણ એ સ્મૃતિમાં પણ એ આવતા નથી. તો ભગવાન વિચાર કરે છે કે રાધાજી રૂઠી ગયા છે મારથી, નારાજ છે, કઈ બોલતા નથી, કઈ પ્રતિક્રિયા કરતા નથી, હે ને, નજીક આવતા નથી. તો ભગવાન કે નારાજ જ હોય ને, મેં કેટલો અપરાધ કર્યો છે આ વૃંદાવન વાસીઓ. તો ભગવાન ક્ષમા ચાહવા માટે રાધાજીના ચરણોમાં આળોટવા મળે છે. એકદમ નીચા પડીને રાધાજીના ચરણોમાં, એના પગમાં આળોટે છે સ્વયં કૃષ્ણ. તો રાજાજી સહસા નીચે બેસી એકદમ કે તમે આ શું કરી રહ્યા છો? તમે મારા ચરણોમાં શા માટે આળોટી રહ્યા છો? તો કે હું માફી માંગુ છું. કૃષ્ણ કે શાની માફી? તમે શાની માફી માંગો? માફી તો મારે માંગવી જોઈએ. રાધાજી કહે છે કે મેં તમારો અપરાધ કર્યો છે. હવે વિચાર કરીએ, રાધાજીએ કાંઈ અપરાધ કર્યો છે? છોડીને તો કૃષ્ણ ગયા, ને રાધાજીની તો કોઈ ભૂલ નહોતી, રાધાજીનું કોઈ એવું કાર્ય નહોતું કે ભગવાન એને છોડીને જાય. તો કૃષ્ણ કે તમે શું અપરાધ કર્યો છે? મેં તમારો અપરાધ કર્યો છે. તો રાધા કહે છે કે તમે તો સ્વામી છો, અને સ્વામી કેવા હોય? સ્વતંત્ર હોય. તમે તો ગમે એ કરી શકો, તમે અમને છોડી પણ શકો, પણ અપરાધી તો હું છું કે તમારા ગયા પછી પણ તમારા વિરહને લીધે મારા પ્રાણ ન છૂટે. તો આ પ્રાણ ન છૂટવાને બહુ મોટો અપરાધ છે તમારા ચરણોમાં. તો અપરાધી તો હું છું, રાધા કહે છે. તો મારા અપરાધ બદલ તમે મને ક્ષમા કરો કે હજી મારા પ્રાણ નથી છૂટ્યા. તો આવી રીતે મળે છે એકબીજા
પ્રત્યે પ્રેમ. આ જો આ પ્રેમ જ છે. શું છે આ પ્રેમ? નહીં તો બીજું શું છે? તો આવી રીતે પ્રેમ વ્યક્ત કરે છે પોતાના અપરાધો બદલ, પોતાના સ્વજનોને કષ્ટ આપવા બદલ, વિરહ આપવા બદલ ક્ષમાની યાચના કરે છે સામસામા પક્ષે. અને એવામાં આટલું ભારેખમ વાતાવરણ, અને એને હળવું બનાવવા માટે લલિતાજી આવે છે, હે ને? રાધાજીના સખી, અષ્ટ સખીઓમાં સર્વશ્રેષ્ઠ સખી લલિતાજી આવે છે. હે રાધે, કે હવે તો આપણું કામ બની ગયું, કે આ બધા જ અહીંયા છે. જુઓ, એ કે રાધાજીને સ્મરણ કરાવે છે કે આ બધા જ અહીંયા છે. એ કે જો તમે એના એ જ છો રાધાજી, આ કૃષ્ણ પણ એ જ છે, આ ગોપબાળો પણ એ જ છે, એને વૃંદાવનના બધા જ લોકો અહીંયા વળી પાછા મિલન થાય છે, અને વળી આપણે બધા સાથે છીએ. શું કહે છે? કે વળી બધા આપણે બધા સાથે છીએ, ચાલો આપણે લીલા કરીએ. લીલા મીન્સ કે આપણે જે વ્રજમાં જે લીલાઓ કરતા એ અહીંયા કરીએ, હે ને? હવે આપણે બધા ભેગા મળ્યા છીએ. થાય ને એવું? નાનપણમાં બધા ભાંડડાઓ આપણે ભેગા મળતા હોઈએ, અને પછી બધા એના લગ્ન થઈ જાય, એકબીજા અલગ અલગ સિટીમાં જાય, આ તે, પણ ક્યારેક કંઈક મેળાવડામાં, ક્યારેક કોઈક પ્રસંગમાં બધા ભેગા થાય તો કેવી નાનપણની યાદો તાજી કરે કે આપણે આ બનાવીને ખાતા હતા, હાલો આપણે આ બનાવીએ, હાલો આપણે આમ કરતા તો આવ કરીએ. થાય ને એવું? તો અહીંયા પણ લલિતાજી કહે છે કે ચાલો આપણે અહીંયા લીલા કરીએ, આપણે અહીંયા પણ વ્રજનો આનંદ લઈએ. તો રાધાજી કહે છે કે ક્યાં વ્રજ? બધા વ્રજવાસીઓ છે પણ વ્રજ નથી ને. અને રાસલીલાનો આનંદ હું વ્રજમાં જ લઈ શકું. તો કે અહીંયા શું નથી? તો કે અહીંયા યમુનાજી નથી. યમુનાજી ક્યાં? કદમનું વૃક્ષ ક્યાં? કૃષ્ણની વેણુ ક્યાં છે? અહીંયા કૃષ્ણ તો છે, પણ એ કૃષ્ણની પાઘ નથી જેમાં મોરપીંછ હોય, ને બહુ બધી પુષ્પો લાગેલા હોય. અહીંયા તો કૃષ્ણ મુગટ વાળા છે, સોનાનો મુગટ છે. તો કે બધું જ હોવા છતાં અહીંયા વ્રજ નથી. તો કે છે કાંઈ વાંધો નહીં. કોણ કે? લલિતાજી. હાલો કે આપણે કે કૃષ્ણને વ્રજમાં લઈ જઈએ. કેવી રીતે? કે ચાલો એને ઉંચકી લો, ઉઠાવી લો. જેવી રીતે કોઈ વ્યક્તિનું અપહરણ કરવામાં આવે એવી રીતે કહે છે કે આને ઉઠાવી લો અને આ રથમાં બેહારી દો. એને રથ હતો ભગવાનનો, તો કે આ રથમાં બેસાડી દો. એવી રીતે બધાએ ઉંચકીને ભગવાનને ક્યાં બેહાડ્યા? રથમાં. અને કે ઘોડા બોડા નથી જોતરવા. શું કહે છે? ઘોડા નહીં, કે આપણે જ રથને ખેંચીને લઈ જઈએ, હે ને? તો આવી રીતે બધા જ વ્રજવાસીઓ કૃષ્ણને આ રથમાં આરૂઢ કરીને, રથમાં બેસાડીને અને ખેંચીને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? વૃંદાવનમાં, હે ને? તો આ છે રથયાત્રાની લીલા, હે ને? કે રથયાત્રા એનું દોરડું ખેંચવા પાછળનો ભાવ છે કે આપણે કૃષ્ણને ક્યાં લઈ જઈ રહ્યા છીએ? વૃંદાવન, હે ને? તેવી રીતે આ બધા જ ભક્તો કૃષ્ણને વૃંદાવન લઈ જઈ રહ્યા છે, હે ને? શા માટે? એને આનંદ આપવા માટે, હે ને? અને ભગવાન પણ કઈ ટેન્શનમાં નથી કે આ બધા લઈ જશે. ભગવાન પણ ખુશ છે, ભગવાન પણ આનંદમાં છે, અને ભગવાન પણ રથમાં આરૂઢ થઈને આ રથની જે યાત્રા, જે વ્રજવાસીઓ જે રથને ખેંચી રહ્યા છે એનો પણ આનંદ લઈ રહ્યા છે. તો ત્યાં જઈને શું કરવાનું છે? રથયાત્રા તો પૂર્ણ થઈ આપણી, હે ને? અને આ લોકો પણ રથ ખેંચી રહ્યા છે, ભગવાનને વૃંદાવન લઈ જઈ રહ્યા છે. પણ વૃંદાવન લઈ જઈને શું? બસ વૃંદાવન લઈ જઈને પૂરું? આપણે પણ ભગવાનને વૃંદાવન તો લાવી દીધા, હે ને? રથયાત્રા પૂર્ણ કરીને ભગવાનને ક્યાં લાવ્યા? વૃંદાવનમાં. સમજો, હે ને? પણ હવે શું? હવે છે સેવા. હવે પ્રેમ પ્રાપ્ત કરવાનો છે, હે ને? અત્યાર સુધી તો વિરહ હતો, એને એની યાદ હતી. પણ હવે જે વ્યક્તિનો એક ક્ષણ પણ વિરહ ન સહી શકીએ, અને એ વ્યક્તિ, એ પ્રિયજન આપણને 100 વર્ષ પછી મળે તો એના માટે આપણે શું ના કરીએ, હે ને? થાય ને? આપણું કોઈ મહેમાન આવ્યું હોય 5 વર્ષ, તમે તો કેટલા વર્ષ પછી આવ્યા,
ને આપણે કેટલી એની આગતા સ્વાગતા કરીએ, હે ને, કેટલું એનું ધ્યાન રાખીએ, કેટલી એની સેવા કરીએ. તેવી રીતે આ બધા જ વ્રજવાસીઓ ભગવાનને આનંદ આપી રહ્યા છે, એની સેવા કરી રહ્યા છે. અને આપણે પણ એ જ કરવાનું છે કે ભગવાનની સેવા કરીને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવાનો છે. તો આ છે રથયાત્રાની લીલાનું મહત્વ, કે આપણે બધા જ શું હતા? વ્રજવાસીઓ, હે ને, આપણે બધા જ વ્રજવાસીઓ છીએ અને ભગવાનને વૃંદાવન લઈ જઈ રહ્યા છીએ. તો આવી રીતે ખૂબ જ ઉત્સાહથી આપણે બધાએ રથયાત્રા પૂર્ણ કરી અને હવે શું કરવાનું છે? તો કે બસ ભગવાનની સેવા, અને ભગવાનને જે કાર્યમાં આનંદ આવે એ કાર્ય આપણે કરવાનું છે, હે ને, કે નહીં કે ભગવાનને ન ગમે એવા કાર્ય કરવાના છે? નહીં, ભગવાનને આનંદ આવે, ભગવાનને ગમે, ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય, આપણે ભગવાનને પ્રિય બનીએ, હે ને, એવા કાર્યો આપણે કરવા છે, એટલે કે ભક્તિમય કાર્યો. એટલે ઘણા લોકોનું એવું હોય કે બસ હવે તો રથયાત્રા પૂરી, હવે નિરાંત, હવે શાંતિ, આટલો બધા સેવા કરી, આટલું આ તે. નહીં, હવે તો શરૂઆત છે આપણી, ને હવે જ સાચી શરૂઆત છે. તો આ રીતે બધા જ વ્રજવાસીઓ ખૂબ જ આનંદ માણે છે. ભગવાન પણ એની આ સેવાથી બહુ જ પ્રસન્ન છે અને કહે છે કે જગન્નાથ ભગવાન અત્યારે પૃથ્વી પર સાક્ષાત કોઈ વિગ્રહ સ્વરૂપ હોય તો એ જગન્નાથજી છે. એક વખત પણ જો કોઈ મનુષ્ય જગન્નાથ ભગવાનને, કૃષ્ણ, બલદેવ, સુભદ્રાજીને રથ પર આરૂઢ થયેલા દર્શન કરે છે, એના રથને ખેંચે છે, તો શાસ્ત્ર પ્રમાણ છે, હે ને, કે એ વ્યક્તિને ક્યારેય ફરી કોઈ માતાના ગર્ભમાં આવવું પડતું નથી, હે ને, એટલા માટે એને જન્મ લેવો પડતો નથી, હે ને. બોલો જગન્નાથ બલદેવ સુભદ્રા મૈયા કી, રથયાત્રા મહામહોત્સવ કી. તો એટલા માટે આ પૃથ્વી ઉપર જો કોઈ પ્રેમ પ્રદાયતા, પ્રેમ આપવા વાળા, હે ને, કારણ કે જગન્નાથ ભગવાન પ્રેમનું સ્વરૂપ છે. પ્રેમમાં જ્યારે એ પ્રેમના વિરહમાં જ્યારે બહુ જ શું કહેવાય, એકદમ પ્રગાઢ બન્યા, એ વિરહ એકદમ ઉજ્જવલ બન્યો, ત્યારે ભગવાનનું આવું સ્વરૂપ થયું છે. અને એટલે પ્રેમ સાથે ભળેલું છે. ભગવાન જગન્નાથનો વિગ્રહ સાથે શું ભળેલો છે? ભગવાનનો પ્રેમ ભળેલો છે, હે ને. અને એટલા માટે જેટલા પ્રેમમય ભગવાન બધા ભક્તોને દર્શન આપવા માટે રસ્તા પર આવે છે, હે ને, અને અનેક અનેક લીલાઓ કરે છે. કદાચ ભગવાનનો કોઈ ભક્ત એવો હોય કે મારે દર્શન નથી થતો, ભગવાન એનો રથ રોકાવી પણ દે છે, રોકાવી દે છે ને, હે ને. કોઈ ભક્તે એવી ઈચ્છા કરી હોય કે કદાચ કે ભગવાન અમારી અમે ક્યારે ભગવાનની આ સેવાનો લાભ લઈએ, તો કોઈ ન ધાર્યું હોય એવા વાહનમાં બેહીને ભગવાન આવે, હે ને, પોલીસના વાહનમાં બેહીને ભગવાન આવ્યા, હે ને. આ બધી ભગવાનની લીલાઓ છે, હે ને. ક્યાં ભક્તનો ભાવ કેવો છે આપણને ખબર નથી, પણ ભગવાન બધાની ઈચ્છા પૂરી કરવા વાળા છે. હરે કૃષ્ણ. જગત ગુરુ શ્રીલ પ્રભુપાદ કી, નિતાય ગૌર પ્રેમાનંદે. કોઈને કઈ કહેવું હોય રથયાત્રા વિશે અથવા કોઈ પણ પોતાનો ભાવ શેર કરવો હોય